ચંચુપાદ ન્યૂઝમાં હવે જુઓ પ્રવીણ પરમાર સાથે પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ વિરુદ્ધ વાણી વિલાસ કરતા જગદીશ ત્રિવેદીએ કોંગ્રેસના કાર્યકરોએ સખત વિરોધ કરી આપ્યું પદ્મશ્રી એવોર્ડ પરત લેવા આવેદનપત્ર। જગદીશ ત્રિવેદી એ જે રીતે એને સન્માન જે પદ્મશ્રીનું થવું જોઈએ એમને કાયદાના બંધારણની લઈ એને કોઈ પ્રકારનું પાલન નથી કર્યું। અમારી લાગણી હતી કે કલેક્ટરશ્રી મારફત ભારત સરકારને અમે વિનંતી કરીએ કે એમની પાસે પદ્મશ્રીનો પુરસ્કાર છે પરત ખેંચવામાં આવે। મૂળ કારણ એ છે કે જ્યારે પણ પદ્મશ્રીનો પુરસ્કાર આપવામાં આવે છે કે ભારતનો કોઈ પણ મોટો ખિતાબ આપવામાં આવે છે ત્યારે એના અમુક નિયમો હોય છે। એ નિયમોનું પાલન જગદીશ ત્રિવેદીએ નથી કર્યું। ઉપરાંત અમેરિકાની ભૂમિ ઉપર જ્યારે ને ત્યારે અનેક વખત એવા કિસ્સાઓ બન્યા છે કે મંચ ઉપર આવે ત્યારે પોતે પોતાની ભાન ભૂલી જાય છે, પોતાના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત છે એક બૌદ્ધિક વ્યક્તિ તરીકે જનતાને જે પીરસવાને બદલે એકબીજા રાજકીય રીતે આગેવાનોના જે કદમબોચી કરતા હોય ને વિપરીત પરિસ્થિતિમાં કોઈ આગેવાનની ટીકા કરે। હું 4 દિવસ પહેલાંની વાત કરું છું। અમેરિકાના લોસ એન્જલસની અંદર એક ધાર્મિક કાર્યક્રમની અંદર જ્યાં શ્રોતાઓ બેઠા હતા તો એમને પહેલી વાતની શરૂઆત ત્યાંથી કરે છે કે તમારો મોબાઈલ છે એ તમે બંધ કરી દેવાને બદલે અથવા તો તમે સ્ટોપ કરવાને બદલે એમ કહે છે કે ભાઈ તમે મનમોહન સિંહ મોડમાં મૂકી દો। સાહેબ, આ જે ટીકા અને આ જે તિરસ્કૃતની ભાવના, આ દુરાગ્રહની ભાવના, આ એક અપમાનિત પરિસ્થિતિ આજે વર્તમાન પરિસ્થિતિની અંદર દેશના પ્રધાનમંત્રી એ નથી, એ સ્વર્ગવાસી પ્રધાનમંત્રી છે અને વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી આ દેશના પ્રધાનમંત્રી અનેક આર્થિક આફતોમાંથી આપણને સૌને બચાવ્યા હતા એવા મહાન હસ્તી યુગ પુરુષની આવી વાત કરી અને શ્રોતાઓને અભિભૂત કરવા, એટલે મને લાગે છે કે આ એક સાહિત્યકારને કે પદ્મશ્રી પુરસ્કાર મેળવેલા વ્યક્તિને એ રીતે એ માણસને એની સમજ બહારની વાત એને કરી છે। એના માટે અમે વિરોધ કર્યો। એ વિરોધના ભાગે અમે આ પુરસ્કાર છે પરત ખેંચવા માટેની વાત કરી છે। થેન્ક યુ। કંઈ બોલશો? કંઈ બોલો, કંઈક બોલો। ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કાર પાછો આપવા માટેની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ 1 ઓક્ટોબર 2025ના રોજ સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી ખાતે અમે જિલ્લા કલેક્ટરશ્રીને પદ્મશ્રીનો જેને પુરસ્કાર મળ્યો છે ભારત સરકારે આપ્યો છે એવા ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ જે પુરસ્કાર મળ્યો છે એમના પણ એક સન્માનના ભારત સરકારના કોઈ નિયમો છે, એના કાયદાઓ છે। આ કાયદાઓનું તેમનાથી ઉલ્લંઘન થયું છે, એને કાયદાઓનું પાલન કર્યું નથી। એને લઈ એ પદ્મશ્રી પુરસ્કાર સરકારે પરત ખેંચવો જોઈએ આવી માંગણી જિલ્લા કલેક્ટર મારફત ભારત સરકારને કરવા માટે અમે જાહેર નાગરિક જે લોકો છે, મિત્રો છે, બિન રાજકીય રીતે અમે લોકો એ સરકાર વતી માંગણી કરવા માટે અમે અહીં ઉપસ્થિત થયા છીએ। શા માટે એવી માંગણી કરી? જગદીશ ત્રિવેદી છેલ્લા ઘણા સમયથી જે રીતે એમને પદ્મશ્રીનો પુરસ્કાર મળ્યો છે, આપ સૌ જાણો છો કે પદ્મશ્રી છે એ કોઈ પદ નથી, એ કોઈ પદવી નથી, એ સન્માન છે અને સન્માન જ્યારે કોઈ પણ આપણને આપે છે ત્યારે એ સન્માનનું પણ સન્માન સાચવવું જોઈએ। એ સન્માનિત થનાર વ્યક્તિની ફરજનો ભાગ છે। ભારતની સરકાર 4 પ્રકારના પુરસ્કારો જે વિશિષ્ટ વ્યક્તિઓને આપે છે અને એ વિશિષ્ટ વ્યક્તિઓમાં જેને ખાસ ક્ષેત્રમાં કોઈ કામ કર્યા હોય, સરકારની ધ્યાન ઉપર મૂક્યો હોય, એમાં વિશાળ જનતાનું હિત સમાયેલું હોય, આવી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિનું સન્માન થતું હોય છે અને એ સન્માન જ્યારે કરવામાં આવે છે ત્યારે એના કાયદાઓથી પરિચિત એમને કરવામાં આવે છે કે તમને આ સન્માન આપવામાં આવે છે અને આ સન્માનનું આવી રીતે પાલન કરવાનું છે। આવા અનેક પ્રકારના કાયદાઓથી એને પરિચિત કરવામાં આવે છે। પણ દુર્ભાગ્ય એ છે કે જગદીશ ત્રિવેદી નામની વ્યક્તિને પદ્મશ્રી મળ્યા પછી એમના અનેક પ્રકારના એવા કિસ્સાઓ સામે આવે છે, જનતાની સામે વચ્ચે છે અને અભદ્ર ભાષાઓનો પ્રયોગ કરવો, કોઈ કલાકારોને કે કોઈ મીડિયાને મિત્રોની વચ્ચે પણ આ વાતો પ્રસરી છે જે સુરેન્દ્રનગર જેવા ડિસ્ટ્રિક્ટમાંથી આવતા આવા વ્યક્તિને નહીં કે માત્ર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ પૂરતો આ સીમિત છે, આ ભારત સરકારે આપેલો ભારતનો પુરસ્કાર છે ત્યારે સૌ લોકોને લાગુ પડે। આવા પુરસ્કાર આપ્યા પછી પણ એમને જે માન મર્યાદા સાચવવી જોઈએ જે પુરસ્કારની એ એને સાચવી નથી।
પ્લસ રાજકીય રીતે દાખલા તરીકે હું તમને કહું કે કોઈ સાહિત્યકાર હોય, કોઈ લેખક હોય, કોઈ કવિ હોય તો એની એક મર્યાદા હોય. કોઈને હાસ્ય કલાકાર હોય, કોઈને હાસ્ય કલા કરવાની કોઈની પ્રોફેશનલ હોય તો એની પણ એક મર્યાદા હોય. આવા લોકોએ આ મર્યાદાને તોડી અને જ્યારે પબ્લિક વચ્ચે આવી વાતો મૂકે છે અને કોઈના વ્યક્તિગત રીતે ટીકા ટિપ્પણ કરે છે, જેવી રીતે એને અમેરિકાની ભૂમિ ઉપર ડૉક્ટર મનમોહનસિંહજીની ટીકા કરી અને એવી રીતે અહીંયા આગળ પણ અનેક રાજકીય મહાનુભાવોની ટીકા કરી, તો આપણને સ્વાભાવિક વસ્તુ લાગે કે પદ્મશ્રી લેનાર વ્યક્તિની પાસે સાહિત્ય પીરસવા માટે આગેવાનોની ટીકા કરવા સિવાય કોઈ એની પાસે પાછું નથી. આવા સમયે આ પ્રશ્નોને લઈ એ પીડા સૌ કોઈની છે અને એ પીડાના નાતે કોઈ. મને યાદ છે અહીંયા મીડિયાના મિત્રો, તમે બધા પ્રબુદ્ધ મીડિયા છો, જનતા વચ્ચે તમે જાઓ છો. હું યાદ કરાવું, પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમના જન્મદિવસ નિમિત્તે નાગાર્જુન નામના કવિએ, લેખકે એમની હાજરીની અંદર એમની ટીકા કરી હતી અને એ ટીકા કર્યા પછી પણ પંડિત નહેરુએ એની વાતને બિરદાવી હતી અને એ વખતે એનું ગજુ પ્રધાનમંત્રીનું અને એ વખતે સાહિત્યકાર પણ એવા હતા. જ્યારે અહીંયા અવસ્થાન પામેલા મનમોહનસિંહની ટીકા કરવા માટે આ સાહિત્યકારને શબ્દો સૂચે છે. હું તો કહું છું કે એમનામાં હિંમત હોય તો એક વખત વર્તમાન પ્રધાનમંત્રીની પણ આવી એક વખત ટીકા કરી બતાવે તો ખ્યાલ આવે કે પ્રધાનમંત્રીની ટીકા કરવાથી આપણને પરિણામ શું મળે છે. આજે દુર્ભાગ્ય છે દેશનું કે આજે સાહિત્યકારોમાં એટલી હિંમત નથી અને પ્રધાનમંત્રીને સાંભળવાની પણ હિંમત નથી. આ પરિસ્થિતિનો સામનો દેશ કરી રહ્યો છે ત્યારે સૌ કોઈની ચિંતાનો વિષય છે કે જ્યારે સાહિત્ય પીરસવાની વાત આવે, જ્યારે કવિ લેખકો પુસ્તકો બનાવતા હોય ત્યારે આવી પરિસ્થિતિની અંદર જ્યારે કોઈ જિલ્લામાંથી આવા આગેવાનો આવો પુરસ્કાર મેળવવા પછી પદ્મશ્રી કોને દેવાય, કેવા વ્યક્તિને દેવાય, એની શું માર્ગદર્શિકા હોય છે અને અનુસરી હોય છે કદાચ પદ્મશ્રી, પદ્મ વિભૂષણ કે પદ્મભૂષણ કે ભારત રત્ન, આ 4 પુરસ્કાર ભારતના સર્વોચ્ચ પુરસ્કાર છે. આ પદવી નથી, મેં અગાઉ વાત કરી. અને આ પુરસ્કાર ખાસ કરીને વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ કામ માટે આપવામાં આવે છે, નહીં કે કોઈની ભલામણો આમાં કામ કરતી હોય કે કોઈને આપે. જે વસ્તુ છે એ લાંબો વિષય છે, એના ઘણા બધા આયામ પાયામ છે, પરંતુ મળ્યા પછી પણ એની માન મર્યાદા સાચવવાની જવાબદારી જે જગદીશ ત્રિવેદીએ નથી નિભાવી, એ માટે કલેક્ટરશ્રી મારફત અમે ભારત સરકારને વિનંતી કરી છે કે જગદીશ ત્રિવેદી પાસેથી પદ્મશ્રીનો એવોર્ડ પાછો મેળવવો જોઈએ. એને પૂતળા ઉપર એ પોતે પદ્મશ્રી લખે તો લખી શકાય ખરું? મેં એ જ વાત કરી કે આ પદ કે પદવી નથી, આ જે છે એ પુરસ્કાર છે, સન્માન છે. સન્માનને નામ આગળ ન મૂકી શકાય. જો આ પદ્મશ્રી જગદીશ ત્રિવેદીને આપ્યો છે એ એક જ છે તો હાસ્ય કલાકાર, આ શિક્ષણવિદ, પછી સમાજ સેવક, પછી હાસ્ય લેખક, તો તપાસ કરતા એવો કેમ ન તપાસ કરી કે આ ગાળો, બીભત્સ ગાળો દેનારો હાસ્ય કલાકાર છે એ કેમ ન લખ્યું? એ પણ લખવું જોઈએ ને. જો કોંગ્રેસના કાર્યકરો શું કરે છે વિરોધ. શું આપનું નામ અને શું કહેશો આ પદ્મશ્રી છે એ બાબતનું? આજે પદ્મશ્રી લખેલું છે એ બાબતે આપ શું કહેશો? શું આપનું નામ છે અને તમે શા માટે અહીંયા આવ્યા છો? ગુજરાતમાં કે દેશની અંદર કોઈ પણ ભારત સરકારનો સૌથી મોટો ખિતાબ જે છે પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, ભૂષણ કે ભારત રત્ન, એ સન્માનિત થનાર વ્યક્તિની આગળ લખી શકાતું નથી. જેમ કે અહીંયા આગળ હાસ્ય કલાકાર પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી લખ્યું છે તો આ પદ્મશ્રી છે, આવી રીતે લખી શકાય નહીં. આ ભારત સરકારના કાયદા અને બંધારણીય અને સંવિધાનના નિયમનો ભંગ થયું છે. આ તાત્કાલિક સરકારે હટાવવું જોઈએ. ઉપરાંત આ જે પ્રતિમા છે બરાબર, એ રોડની વચ્ચે છે. કોઈ નગરપાલિકાની મંજૂરી કે આમાં કોઈ એને પોતે મૂકેલી છે એવું કે તમને ખ્યાલ છે? કોને મંજૂરી આપી છે એ કંઈ ખ્યાલ નથી, પણ મને જીવતાજી મૂકી શકાય ખરા? આવી કોઈ સમજ એવી કહે છે કે જીવતા વ્યક્તિની પ્રતિમા ખુદે મૂકવી કે સરકારે મૂકવી એ આમ ગણો તો સામાજિક રીતે એ સુસંગત નથી અને સરકારે પણ આવી પ્રતિમાઓ મૂકતા પહેલાં અને મંજૂરી આપતા પહેલાં વિચારવું જોઈએ. બીજું, આ વ્યક્તિ છે ને એ બીભત્સ ગાળો બોલતો હોય વિડીયો છે જે પદ્મશ્રી પહેલાંનો છે બરાબર, એક કલાકારને. ઉપરાંત એને ઇન્કમટેક્સ અત્યાર સુધી આપ્યો નથી, ભર્યો નથી.
અને 11 કરોડનું દાન આપ્યું. તો ઇન્કમ ટેક્સ ભરવો જરૂર છે, કોઈ દાન આપવું એવી ખબર છે તો આપની? ના એ એની વ્યક્તિગત મામલો છે. એમ પણ જાહેર જીવનની અંદર એ માટે પોતે સાહિત્યકાર પોતાની ઓળખાણ આપે છે, સાહિત્યકારના નામે એ પોતે કામ કરે છે, એ એની વ્યક્તિગત મામલો. ભારત સરકારને લાગુ પડે છે એટલી બાબતની અંદર પદ્મશ્રી ન લખી શકે, બસ એટલી